હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સમાજ પાઠ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલું, સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? જવાબ છે એ, 2 જૂથોમાં। બીજું, નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? તો જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે કૂવા, નહેર અને તળાવ ત્રણેય। ત્યારબાદ પ્રશ્ન 3, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? જવાબ છે સી, અંદમાન નિકોબારમાં। પ્રશ્ન 4, નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? જવાબ છે બી, સુરખાબ। ત્યારબાદ પ્રશ્ન 5, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? જવાબ છે એ, યાક। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। તો ચાલો જોઈએ। પહેલો પ્રશ્ન, સહારાના રણમાં લોકો શાની ખેતી કરે છે? જવાબ, સહારાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે। બીજો પ્રશ્ન, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રચથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? જવાબ, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રચથી બનેલું પૃથ્વીનું પડ રંગોલીથ નામે ઓળખાય છે। પ્રશ્ન 3, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ, પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ એટલે કે વૃષ્ટિ છે। ત્યારબાદ પ્રશ્ન 4, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાના આરે છે? જવાબ, ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળબિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાના આરે છે। પ્રશ્ન 5, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? જવાબ, ભારતનો લદ્દાખ ઠંડો પ્રદેશ, લદ્દાખનો ઠંડો રણ પ્રદેશ એ નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે। હવે પ્રશ્ન 3 જોઈએ। અમાં ટૂંક નોંધ લખો। પહેલું, કચ્છનું રણ। કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે। તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમે આવેલું છે। તેની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તર પૂર્વે રાજસ્થાન રાજ્ય આવેલું છે। કચ્છના રણના 2 ભાગ છે, મોટું રણ અને નાનું રણ। નાના રણમાં કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે। તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે। આ રણ પ્રદેશનો ખંડીય છાજલી ઊંચકાવાથી રચાયા હોવાનું મનાય છે। કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે। કચ્છનો રણ પ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે। કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલ્દી સુકાઈ જાય છે। પાણી સુકાતા જમીન પર ક્ષારનો પોપડો જામે છે, જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે। કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે। અહીં વરસાદ બહુ ઓછો પડે છે। પ્રશ્ન 2, જળ સંસાધનની જાળવણી અથવા જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો। તો ચાલો જોઈએ। જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે મુજબ છે। જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે। બીજી જરૂર છે જળસંચયની। જળસંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયો નિર્માણ કરવા, ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા, નદીઓના પાણીને રોકીને જળસંચય કરવું, આ માટે નદીઓ પર બંધો બાંધવા, વૃષ્ટિજળને રોકીને તેને એકઠું કરવું, આ માટે શોષકૂવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવી, નાની નદીઓ પર બંધારા બાંધવા, લોકોમાં જાગૃતિ લાવી જળ સંસાધનની જાળવણી માટે લોકાભિદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી। ત્રીજો પ્રશ્ન જોઈએ। ભૂમિ સંસાધન। સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે, કે જેની ઉપર વનસ્પતિ ઉગે છે। જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે। ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રંગલીથ કહેવામાં આવે છે। રેગોલીથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બને છે। ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત હોય છે। ભારતીય કૃષિ પરિષદ સંશોધન પરિષદ ICAR દ્વારા
ભારતની જમીનને તેના પ્રકાર મુજબ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. પ્રશ્ન 4. લદ્દાખનું રણ. ભારતની ઉત્તરે જમ્મુ અને કાશ્મીરની બાજુમાં લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. લદ્દાખને ખાપાચાન પણ કહે છે, જેનો હિમભૂમિ એવો અર્થ થાય છે. લદ્દાખની ઉત્તરે કારાકોરમ પર્વતશ્રેણી અને દક્ષિણે કારગિલ છે. જમ્મુ અને જાસ્કર પર્વતશ્રેણી આવેલી કમીર છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. ઊંચાઈને કારણે લદ્દાખની હવા ખૂબ પાતળી જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખી છે. અહીંના આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે છે, જ્યારે રાત્રે 3 થી 30 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જતું રહે છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. અહીં માત્ર ટૂંકું ઘાસ જોવા મળે છે. પ્રશ્ન 5. વન્યજીવ સંરક્ષણ. પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટાભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. વખતોવખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. જંગલો વન્યજીવોનું નિવાસસ્થાન છે. તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં દાવાનળ એટલે કે જંગલની આગ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સજાગ રહેવું જોઈએ. એટલે કે ઓલવવા માટે તંત્ર સજાગ રહેવું જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળી રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. જંગલમાં વન્યજીવોને પાણી, ખોરાક, નિવાસ વગેરે તેમની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોના પોલાણમાં પક્ષીઓ રહેતા હોય છે, તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. હવે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સંસાધન એટલે શું? પૃથ્વી પર મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. પ્રશ્ન 2. જંગલોનું આર્થિક મહત્ત્વ. તો જોઈએ. જંગલોનું આર્થિક મહત્ત્વ નીચે મુજબ છે. જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને શીશમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. દેવાદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું, સુખડ તેમજ સુખડનું તેલ મળે છે. સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. પ્રશ્ન 3 જોઈએ. સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. સહારાના રણની વનસ્પતિ સહારા રણ પ્રદેશની હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર પર જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ એક પ્રકારનો થોર, કાંટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ થાય છે. સહારા રણનું પ્રાણી જગત. સહારાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વહાણ કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટાં, બકરા, ઘોડા,
ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાચિંડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે. પ્રશ્ન 4. જળતંગી એટલે શું? જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 5. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. પહેલું, જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી એટલે કે તેની રીતથી વાવેતર કરવું. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. ચોથું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડો બંધ બાંધવો. પાંચમું, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેતી કરવી. છઠ્ઠું, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવી અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. આગળ પ્રશ્ન 4. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો. તો અહીં આપ્યું છે લદ્દાખ, કચ્છનું રણ, નર્મદા નદી, સાબરમતી નદી, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો કે જે તમે અહીંયા નકશામાં જોઈ શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.